નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો. ચાલો વાર્તાની શરૂઆત કરી. અમદાવાદના ચળકતા સવારમાં એરમેનટ લાઇબ્રેરીમાં ફરઝાન કોઈ નવા નવલકથાના શોધમાં ગયો હતો. એક લાંબી રેન્કમાંથી તેણે એક પુસ્તક ખેંચ્યું અને પાછું વાળીને જોઈ તો સામે એક છોકરી ઊભી હતી. સફેદ ટોપ, લાંબા વાળ અને આંખોમાં અદ્ભુત બોલપણ. સોરી, ફરઝાન નમ્રતાથી બોલ્યો. કોઈ વાત નથી, છોકરી હળવી હાસ્ય સાથે બોલી. આ પુસ્તક હું પણ જોઈ રહી હતી. તમે લોઇસા મેની ફેન છો? બહુ મોટું ફેન. એનું સ્મિત આજે પણ ફરઝાનને યાદ છે. એ દિવસથી લાઇબ્રેરી મિત્રતાની જગ્યા બની ગઈ. રોજ બે ચા અને એક પુસ્તક એ બંનેની લાઈફનો હિસ્સો બની ગયું છે. મહિના વીતી ગયા. જીયા અને ફરઝાન હવે ફક્ત મિત્ર નહોતા. એકબીજાના દિલના અવાજને સાંભળતા સાંભળતા એ અવાજો હવે પ્રેમના સંગીત બની ગયા હતા. પણ બંને કંઈ કહેતા નહોતા. એક દિવસ, વરસાદી સાંજમાં, જ્યારે લાઇબ્રેરી વહેલી બંધ થઈ ગઈ, ફરઝાને એને ફોન કર્યો. ચાલ ન, લો ગાર્ડન ચાલીએ, ભીંજાઈએ થોડી સ્મૃતિઓમાં. જીયાએ સ્વીકારી. બંને છાંટા ખાઈ રહ્યાં હતા, વાદળો વચ્ચે તારા જોઈ રહ્યાં હતા. જીયા, તારે કદી એવું લાગ્યું છે કે કોઈની સાથે આખી જિંદગી કઢાવવી હોય? જીયા થોડું ચૂપ રહી પછી બોલી, હા, અને એ વ્યક્તિ આજ મારી સામે ઊભો છે. પ્રેમ કદીક સરળ નથી. જીયાના ઘરમાં લગ્નની વાત શરૂ થઈ. ઇન કોઈ બીજા સાથે નક્કી કરી દીધું. એ વાત સાંભળી ફરઝાન તૂટી પડ્યો. જીયાએ એને મળીને કહ્યું, મારી જિંદગીનો નિર્ણય કોઈએ કર્યો છે. પણ દિલની રીત તો મારે નક્કી કરવી છે. એ રાત્રે જીયા ઘરમાં બધાને સમજાવીને ફરીથી લાઇબ્રેરી પહોંચી. ફરઝાને મૌનથી જોયો. એના હાથમાં ફરી તે જ પુસ્તક હતું, જે દીએ મળ્યા હતા. ચાલ, આપની કહાની આપણે લખીએ. પેલા લેખકની જેમ નહીં, જેને હેપી એથી ડર લાગતો હતો. જીયા અને ફરઝાને મળીને એક નાનકું કેટલાય યાદોથી ભરેલું લાઈફ શરૂ કર્યું. બંનેએ જુદી જુદી ફિલ્ડમાં કામ કર્યું. જીયા એક સ્કૂલમાં શિક્ષિકા અને ફરઝાન ગ્રાફિક ડિઝાઇનર. વચ્ચે વચ્ચે ટાઈમ મળ્યો તો લાઇબ્રેરી જઈને સાથે કંઈક વાંચતા. એમનો પ્રેમ હજુ પણ પુસ્તકના પાનમાં જીવતો હતો. પણ જ્યાં પ્રેમ હોય ત્યાં જરા સિંધિયાંગ પણ આવે. ઘર ચાલાવવાની મુશ્કેલી, બિનજરૂરી ઈગો, સમયના અભાવથી બંને વચ્ચે થોડો દુરાવો થવા લાગ્યો. એક દિવસ, જીયા બોલી, હું અહીં છું તને સાથ આપવા, તું આજે કલ ખોવાઈ ગયો છે. ફરઝાને આંખો ભીનાંગ થઈ ગયાં. હું મારી ફરજોમાં એટલો ખોવાઈ ગયો કે તને સમય જ ના આપી શક્યો. એ રાતે બંને લાંબા સમય બાદ એકસાથે કેફે ગયા. જૂના દિવસોની વાતો કરી. એક એક યાદ સાચવીને બંનેએ નક્કી કર્યું કે પ્રેમની કિંમત સમજવી હોય તો એને ગુમાવવાનું કેમ જોઈએ. એને જીવી જોઈને. દિવસ જીયાએ ફરઝાનને કહ્યું, મારે એક લાઇબ્રેરી ખોલવી છે. એવી લાઇબ્રેરી જ્યાં પ્રેમીજનો આવીને વાંચી શકે, સાથે સમય વિતાવી શકે. ફરઝાને તરત કહ્યું, ચાલ, આપણે બંનેના નામ પરથી એનું નામ રાખીએ. અહીંથી શરૂ થયો એક નવો અધ્યાય. પુસ્તકોથી ભરી લાઇબ્રેરી, આરામદાયક કોચ, એક કોણે કાફે અને દરેક ભીંજાયેલા પાનમાં લીપટાયેલું પ્રેમ. પ્રેમ એ ફક્ત, હું તને પ્રેમ કરું છું, નહીં હોય. પ્રેમ એ છે, હું તારી સાથે જીવીશ. તારા સપનાને મારા સપનામાં ફેરવીશ. જીયા અને ફરઝાનની કહાની હજુ પૂરી નથી થઈ, પણ એની દરેક લાઇનમાં જીવંત પ્રેમ રહે છે. લોકો માત્ર પુસ્તક માટે નહીં, પ્રેમના માહોલ માટે પણ ત્યાં આવતા. જીયા કાફે સંભાળતી અને ફરઝાન ગ્રાફિક ડિઝાઇનમાંથી સમય કાઢીને મેન્યુઅલ બનાવી. લાઇબ્રેરી ડેકોર અને ઇવેન્ટ્સ મેનેજ કરતો. એક દિવસ, જીયા ચૂપચાપ રહી. ફરઝાનને ચિંતામાં મૂકી દીધો. શું થયું? જીયા ધીમેથી બોલી, મારે તને કંઈક બતાવવું છે. અને એના હાથમાં એક નાનું ડબ્બું હતું. પ્રેગ્નેન્સી ટેસ્ટ પોઝિટિવ. ફરઝાન થોડો દંગ રહી ગયો. પછી એને હાથ પકડીને બોલ્યો, એટલે હવે આપનું જીવન 3 પાંજરે વહેવાનું છે. જીયા અને ફરઝાન હવે માત્ર પ્રેમી નહીં, માતા પિતા બનવા જઈ રહ્યા હતા. ઘરમાં નાનું રૂમ બાળક માટે તૈયાર થતું ગયું. જૂના પુસ્તકોથી લઈને નવો રેડ પ્લેયર, સૌ કોઈએ પોતાનું યોગદાન આપ્યું. જેમ જેમ જીયા માતૃત્વના અંતિમ મહિને પહોંચી, એમ ફરઝાન વધારે જવાબદાર બનતો ગયો. રાત્રે એની નમ્ર વાતોથી જીયા શાંત થતી. બંનેએ પેનલ પાસે બેસીને બાળસાહિત્ય માટે પણ ખાસ સેક્શન બનાવ્યું, જેમાં લખ્યું હતું, છોકરાઓ માટે પણ પ્રેમ વાંચી શકાય એવું બની શકે છે. અને એક સુંદર શનિવારની સવારે, ધીમા વરસાદ સાથે, એક નાનકું બાળક જગતમાં આવ્યું જોયા. મન પછી,
હવે વધુ જીવંત લાગતું. લોકો હવે કહેતા, અહીંના ચાહક માત્ર પુસ્તકો નહીં, અહીંનો પરિવાર પણ છે. ફરઝાન રોજ જોયાને બેટાઈમ સ્ટોરી કહેતો, કંઈક પોતે લખેલો, કંઈક વાંચેલો. જીયા રોજ એના માટે નાની નાની નોટ્સ છોડી જતી. તારા પપ્પા તને જેટલો પ્રેમ કરે છે, એ કોઈ પુસ્તકમાં નહીં આવે. કહાની અહીં પૂરી નહીં થાય. કેમ કે, પ્રેમ એ પુસ્તક નહીં છે, એ પુસ્તકાલય છે. જ્યાં દરેક સંબંધનું અલગ શેલ્ફ હોય છે. જીયા, ફરઝાન અને જોયાની કહાની જીવતી રહેશે, જેટલાં સુધી કોઈ તેને વાંચે છે, મહેસૂસ કરે છે અને પોતે એમાં જીવતો બને છે. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.